જે દીક્ષિતા વાત કરીએ તો ગઈકાલે જે પ્લેન દુર્ઘટના થઈ તે પ્લેન દુર્ઘટનાથી સિવિલ હોસ્પિટલનું અંતર માત્ર નજીક એટલે કે 500 મીટરનું છે. એટલે જે પણ કોઈ ઇજાગ્રસ્તો હતા તેમાંથી મોટાભાગના ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. 51 જેટલા ઇજાગ્રસ્તોની સારવાર હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં મોટાભાગની જે વ્યવસ્થા છે તે પૂર્ણ કરવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત લાગી ચૂક્યો છે, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી મુલાકાત લેતા હોય ત્યારે તેઓ એસપીજી પ્રોટેક્ટેડ વ્યક્તિ છે, એટલે તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ગેટથી લઈને અહીંયા સુધીમાં માત્ર પોલીસના કર્મચારીઓ જ નજરે પડે છે. આ જે રોડ છે ત્યાંથી એમ્બ્યુલન્સ અંદર આવતી હોય છે, જે ટ્રોમા સેન્ટર છે, ઇમરજન્સી સેન્ટર છે, ત્યાં લોકોને સારવાર થતી હોય છે. પરંતુ પીએમની વિઝિટના પગલે ઇમરજન્સીનો રૂટ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને અહીંયા પીએમ મુલાકાત લેવાના છે. થોડી જ વારમાં ઘટના સ્થળથી પ્રધાનમંત્રી અહીંયા આવશે. અહીંયા જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, ઉપરાંત જે આરોગ્ય મંત્રી છે, આરોગ્ય સચિવ છે, સહિતના જે અધિકારીઓ છે સિવિલ હોસ્પિટલના, તેમની સાથે વાર્તાલાપ કરશે, તેમની સાથે ચર્ચા કરશે. અને જે ઘાયલો છે કે જેમની સારવાર C7 વોર્ડ એટલે કે સિવિલ હોસ્પિટલની સી વિંગના ત્રીજા માળે 7 નંબરના વોર્ડમાં જે લોકોની સારવાર ચાલી રહી છે તેમની સાથે તેઓ મુલાકાત કરશે. તેઓ જાણશે કે કયા પ્રકારની પરિસ્થિતિ હતી. મહત્વનું છે કે સામાન્ય રીતે પ્લેનમાં જે દુર્ઘટના થઈ તેમાંથી માત્ર એક વ્યક્તિ રમેશ વિશ્વાસ કરીને જે જીવતા બચેલા છે તેઓ સારવાર લઈ રહ્યા છે. તેમની સાથે પણ મુલાકાત કરીને પ્લેન કયા પ્રકારની સ્થિતિમાં હતું, તેમાં શું તકલીફ જણાઈ હતી અને કયા પ્રકારે પ્લેન ક્રેશ થયું તેની માહિતી તેઓ મેળવી શકે છે. બાકીના જે લોકો છે તેઓ જે પ્લેન પડ્યું એટલે કે જે રહેણાંક વિસ્તારમાં પડ્યું કે જ્યાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની હોસ્ટેલ હતી, ઉપરાંત આજુબાજુમાં જે નાના ઝૂંપડા કરીને લોકો રહેતા હતા ત્યાં આ પ્લેન ક્રેશ થયું હતું. એટલે એવા લોકોના પણ જીવ ગયા છે. એમાં એવા લોકો પણ કેટલાક ઘાયલ અવસ્થામાં છે, તે લોકો સાથે પણ મુલાકાત કરી શકે છે. એટલે કહી શકાય કે પ્રધાનમંત્રીએ ખૂબ જ ટૂંક જ સમયમાં, કારણ કે જેવી ઘટના ઘટી કે તરત જ તેમને ગુજરાતની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો અને આજ સવારે તેઓ ગુજરાત પહોંચી ચૂક્યા છે. ગઈકાલે જ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો હતો. સુરતથી તેઓ પરત થયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહ કે જેઓ દિલ્હી હતા, તેઓએ તાત્કાલિક પોતાનો ગુજરાત પ્રવાસ બનાવ્યો હતો. તેઓ અહીંયા આવ્યા હતા, ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, મૃતકોના સગા સંબંધોને સાથે મળ્યા હતા, જે ઘાયલ લોકો છે તેમને મળ્યા હતા અને તેમના સગા સંબંધો સાથે મુલાકાત કરી હતી. સાથે જ જે અધિકારીઓ છે તેમને જે સૂચનાઓને સ્પષ્ટ આપવામાં આવી હતી કયા પ્રકારની કામગીરી હોવી જોઈએ તેની સમીક્ષા પણ કરી હતી. મહત્વનું છે કે પ્રધાનમંત્રીએ ગઈકાલે જ ગૃહમંત્રી સાથે વાત કરી હતી, જ્યારે ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસી હતા. એટલે સ્થિતિનો ત્રાગ પ્રધાનમંત્રી જ્યારથી ઘટના બની ત્યારથી જ ફોન પર મેળવી રહ્યા હતા. પરંતુ જ્યારે ગુજરાતની વાત હોય ત્યારે પ્રધાનમંત્રી અચૂક ગુજરાત આવતા હોય છે. આવા ભૂતકાળમાં પણ મોટા ઇન્સિડન્ટ્સ બન્યા ત્યારે તેઓ બિલકુલ ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ જુઓ, કેન્દ્રમાં નેતૃત્વ કરતા બંને મોટા નેતાઓ સતત વારંવાર ગુજરાતની મુલાકાતે તો આવતા જ હોય છે, પરંતુ આ જે હાદસો બન્યો છે ને તેનાથી તેઓ સતત નજર રાખી રહ્યા હતા. અને આ બધાની વચ્ચે ગઈકાલે મોડી સાંજે કે જેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અને આજે વહેલી સવારે પ્રધાનમંત્રી ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચી ચૂક્યા છે.